નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। બજાર ખુલતા પહેલા આ સમાચાર મહત્વના જોઈ લેવા જરૂરી છે। 9 તારીખ માટે આ સમાચાર મહત્વના છે। સૌપ્રથમ આપણે સમાચાર કથી શરૂઆત કરશું, કારણ કે સોમવારે માર્કેટ બંધ થયા પછી અડધી રાત સુધીમાં 7 મોટા સ્ટોકને લઈને ખૂબ જ મહત્વના ઓફિશિયલ રિપોર્ટ સામે આવ્યા છે। આ સાથે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આવેલા 1% ગળાકા પછી હવે કયા લેવલ પર મોટી રિકવરી આવી શકે અથવા ક્યાંથી નબળાઈ વધશે તેની વિગતવાર ચર્ચા આજના વિડીયોમાં કરશો। જો તમે કોઈ પણ ટ્રેડ લેવાના હો તો અતિ ઉત્સાહથી બચીને લેવલ નોંધી લેજો। શરૂઆત કરીએ સમાચારથી। સૌપ્રથમ આઈઆરબી ઇન્ફ્રાના ભારતની સૌથી મોટી ટોલ રોડ કન્સાયર કંપની આઈઆરબી ઇન્ફ્રા તરફથી 2026ના મહિના માટે શાનદાર બિઝનેસ આંકડા આવ્યા છે। કંપનીએ વાર્ષિક ધોરણે 25%ના જોરદાર ઉછાળા સાથે કુલ 843 કરોડનું ટોલ કલેક્શન મેળવ્યું છે, જે ગયા વર્ષે સમાન ગાળામાં 672 કરોડ હતું। વૈશ્વિક ભૌગોલિક રાજકીય અશાંતિ અને ફુગાવા છતાં હાઈવે ઉપર ટ્રાફિક સતત વધી રહ્યો છે અને તાજેતરમાં શરૂ થયેલા નવા પ્રોજેક્ટના કારણે કંપનીની આવકને મોટો સપોર્ટ મળ્યો છે। બીજા સમાચાર આવ્યા છે આરવીએનએલ તરફથી। રેલવે સેક્ટરની સરકારી નવરત્ન કંપની આરવીએનએલ માટે વધુ એક મોટા અને પોઝિટિવ સમાચાર છે। કંપનીને સાઉથ ઇસ્ટ સેન્ટ્રલ રેલવે તરફથી બિલાસપુર ડિવિઝનમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ, ટેલિકોમ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને કેબલિંગ કામ માટે 221 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે। એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન મોડ ઉપર આધારિત આ ડોમેસ્ટિક પ્રોજેક્ટ કંપનીએ 2 વર્ષ એટલે કે 730 દિવસની અંદર પૂરો કરવાનો છે। વાત કરીએ ત્રીજા સમાચારની, એચસીએલ ટેક તરફથી આવ્યા છે। આઈટી સેક્ટરની અગ્રણી વૈશ્વિક કંપની એચસીએલ ટેકે ગૂગલ ક્લાઉડ સાથે મળીને કેલિફોર્નિયાના સેન્ટ્રા ક્લેરા ખાતે એક અત્યાધુનિક એઆઈ ઇનોવેશન ઝોન લોન્ચ કર્યો છે। ગૂગલના શક્તિશાળી જેમિની એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ દ્વારા સંચાલિત આ હબ વૈશ્વિક કંપનીઓ એડવાન્સ રોબોટિક અને ઉદ્યોગ વિશિષ્ટ એઆઈ સોલ્યુશન્સ ડિઝાઇન તેમજ ડિપ્લોય કરવામાં મદદ કરશે। મોટી વૈશ્વિક ભાગીદારીના કારણે આઈટી સેક્ટર રોકાણકારોની નજર આ શેર ઉપર ખાસ રહેશે। ચોથા સમાચાર છે ફ્યુચર કન્ઝ્યુમર લિમિટેડ તરફથી। એફ કન્ઝ્યુમર દેવાના બોજ હેઠળ દબાયેલી ફ્યુચર કન્ઝ્યુમર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે ચાલી રહેલા એનસીએલટી વિવાદમાં કંપનીને થોડીક રાહત મળી છે। મુંબઈ એનસીએલટી બેન્ચે એસબીઆઈ દ્વારા કંપની સામે દાખલ કરવામાં આવેલ કેસની આગામી સુનાવણી હવે 15 જુલાઈ 2026 સુધી મુલતવી રાખી છે। સુનાવણી ટાળવાનું મુખ્ય કારણ એ છે કે આજ કંપની સામે ચાલી રહેલ અન્ય કેસમાં કોર્ટે પોતાનો ઓર્ડર અનામત એટલે કે ઓર્ડર રિઝર્વ રાખવામાં આવ્યો છે। વાત કરીએ પાંચમા સમાચારની, તો એચએફસીએલ ટેલિકોમ અને ડિફેન્સ સેક્ટરની જાણીતી કંપની એચએફસીએલ લિમિટેડનું ટોચનું મેનેજમેન્ટ આગામી દિવસોમાં મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર સાથે મહત્વની બેઠકો યોજવા જઈ રહ્યું છે। કંપની આગામી 11 જૂને રોજ હૈદરાબાદ ખાતે જેમ કેપિટલ દ્વારા આયોજિત ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેશે અને તેના બીજા જ દિવસે 12 જૂને હૈદરાબાદ પ્લાન્ટ ખાતે સંસ્થાકીય રોકાણકારો માટે પ્લાન્ટ વિઝિટ હોસ્ટ કરશે। લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે કંપનીની ફ્યુચર આઉટલુકને સમજવા માટે આ ઇવેન્ટ ખૂબ જ મહત્વની સાબિત થશે। છઠ્ઠા સમાચાર છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીના। આદિત્ય બિરલા ગ્રુપની ફ્લેગશિપ કંપની ગ્રાસિમે કર્ણાટકના હરિહર ખાતે નેક્સ્ટ જનરેશન સસ્ટેનેબલ ફાઇબર લોયોસલની ક્ષમતા વધારવા માટે 3094 કરોડના જંગી મૂડી ખર્ચ એટલે કેપેક્સની મંજૂરી આપી છે। આ ફેઝ 2 વિસ્તરણ હેઠળ કંપની 1,10,000 ટીપીએની નવી ક્ષમતા ઉમેરશે, જે 2028 થી 2030 સુધીમાં તબક્કાવાર શરૂ થશે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ વર્ષ 2030 સુધીમાં ગ્રાસિમની કુલ સેલ્યુલોજિક સ્ટેપલ ફાઇબર ક્ષમતા વાર્ષિક 1 મિલિયન એટલે કે 10 લાખ ટનને પાર કરી જશે। હવે સૌથી મહત્વના સમાચાર વોડાફોન આઈડિયા માટેના 2 મિક્સ અપડેટ આવ્યા છે। ટેલિકોમ સેક્ટરની કંપની વોડાફોન આઈડિયાએ સ્ટોક એક્સચેન્જને 2 અલગ અલગ સત્તાવાર અહેવાલો સબમિટ કર્યા છે। આ બંને સમાચારોને જોતા બજારના રોકાણકારો માટે આ એક મિક્સ અપડેટ છે, જેમાં અતિ ઉત્સાહમાં આવી જવા જેવું કોઈ રાતોરાત ફંડામેન્ટલ બદલાઈ ગયા હોય તેવા કોઈ મોટા પોઝિટિવ ન્યૂઝ નથી। પહેલા સમાચાર નેગેટિવ છે, જેમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કંપનીને આશરે 15.57 લાખનો ફાઇનાન્શિયલ દંડ ફટકારવામાં આવ્યો છે, જે સપ્ટેમ્બર 2024ના ક્વાર્ટર દરમિયાન અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન એટલે કે સ્પામ કોલ્સ કે મેસેજ રોકવા માટેની સ્ક્રિપિંગ મિકેનિઝમ યોગ્ય રીતે લાગુ ન કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ એક્શન લેવાય છે। કંપની હાલ આ ઓર્ડરની સમીક્ષા કરી રહી છે, જો કે આ રકમ કંપનીના કદ પ્રમાણે બહુ મોટી ન હોવાથી નાણાકીય કામગીરી પર કોઈ મોટો ફટકો નહીં પડે। બીજી તરફ કંપનીએ લંડનમાં યોજાનારી એક ઇન્વેસ્ટર મીટિંગ શેડ્યુલની જાહેરાત કરી છે। કંપનીના પ્રતિનિધિઓ આગામી 11 અને 12 જૂન 2026ના રોજ લંડન ખાતે જેફરીસ ઇન્ડિયા એક્સિસ ડે કોન્ફરન્સમાં ભાગ લેશે, જ્યાં વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો સાથે વન-ઓન-વન ગ્રુપ બેઠકો યોજશે અને કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આમાં કોઈ અપ્રકાશિત સંવેદનશીલ માહિતી શેર કરવામાં નહીં આવે। આ વાત કરીએ આપણે 7 મહત્વના સમાચારની। હવે વાત કરી લઈએ નિફ્ટીની। વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને મિડલ ઇસ્ટમાં ફરી વધી રહેલી ભૌગોલિક રાજકીય અશાંતિના કારણે ભારતીય શેર બજારે 8 જૂનના રોજ સપ્તાહની શરૂઆતમાં ભારે ઘટાડા સાથે કરી। અમેરિકી બજાર નાસ્ડેકમાં વેચવાથી પાછળ વૈશ્વિક આઈટી શેરોમાં આવેલું કડાકો ઘરેલું બજારના સેન્ટિમેન્ટ ઉપર નકારાત્મક અસર કરી છે। ટેકનિકલ ચાર્ટ ઉપર નિફ્ટી 50 ઇન્ડેક્સની તમામ મહત્વની મૂવિંગ એવરેજની નીચે સરકી ગયો છે અને લોઅર બોલિંગર બેન્ડની નીચે બંધ આવી
અને રીછોનું એટલે કે મંદીનું જોર વધવાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. સોમવારના સત્રમાં નિફ્ટી ગેપ ડાઉન ઓપનિંગ સાથે 286 પોઈન્ટની નીચે 23,081 પર ખુલી હતી અને રિકવરીના પ્રયાસમાં 23,267 ઇન્ટ્રાડે હાઈ સપાટીને સ્પર્શ બાદ બીજા હાફમાં ઉપલા સ્તરેથી ભારે પ્રોફિટ બુકિંગને કારણે છેલ્લે 244 પોઈન્ટ અથવા 1% ઘટાડા સાથે 23,123 ઉપર બંધ થઈ છે. ડેઇલી ચાર્ટ ઉપર લાંબી અપર શેડો ધરાવતી નાની ગ્રીન કેન્ડલ બની છે, જે ઉપલા સ્તરે સેલિંગ પ્રેશર દર્શાવે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ નબળા પડ્યા છે, જેમાં RSI ઘટીને 35.77 થઈ છે અને MACD બેરિશ ક્રોસઓવર સાથે રેડ હિસ્ટોગ્રામ બાર્સનો વિસ્તાર દર્શાવે છે. આ બધાની વચ્ચે વોલેટિલિટી ઇન્ડેક્સ 7.85 વધી અને 17.3 બંધ આવ્યો છે, જે માર્કેટમાં અસ્થિરતા અને અસમંજસ વધવાના સંકેત છે. હવે આગામી સત્ર માટે ઓપ્શન ડેટા અને ચાર્ટ સ્ટ્રક્ચર મુજબ મહત્વના લેવલની વાત કરીએ તો નિફ્ટી માટે 23,000નો સાયકોલોજી લેવલ અત્યારે સૌથી નજીકનો અને કી સપોર્ટ છે, કારણ કે ત્યાં સૌથી વધુ પુટનું ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યું છે. જો ઇન્ડેક્સ નિર્ણાયક રીતે 23,000ની સપાટી તોડશે તો નીચેની તરફ 22,700 જે એપ્રિલ રેલીનું 78.6% ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલ છે, ત્યારબાદ 22,500 સુધીના લેવલો ખુલી શકે છે. બીજી તરફ બજારમાં કોઈ પણ બાઉન્સ બેકની સ્થિતિમાં ઉપર 23,300 થી 23,500નો ઝોન મોટો અવરોધ એટલે કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ સાબિત થયો છે. બેંકની સ્થિતિમાં ઉપરની તરફ 23,300 23,500 મોટો અવરોધ છે. નિષ્ણાંતોના મતે જ્યાં સુધી 23,500 ઉપર સસ્ટેન ન થાય નિફ્ટી, ત્યાં સુધી બ્રોડર માર્કેટનું માળખું નબળું જ છે. એકવાર આ સપાટી પાર થશે તો બજારમાં શોર્ટ કવરિંગ રેલી જોવા મળશે. હાલના સંજોગોમાં બજારના ફંડામેન્ટલ રાતોરાત બદલાયા ન હોવાથી રોકાણકારોએ કોઈ અતિ ઉત્સાહથી બચીને દરેક ઉછાળે સાવચેતીપૂર્વકનું વલણ અપનાવવું હિતાવહ છે. હવે વાત કરી લઈએ બેંક નિફ્ટીની, તો બજારમાં ચાલેલી ભારે અસ્થિરતા વચ્ચે બેન્કિંગ ઇન્ડેક્સે પણ ગેપ ડાઉન ઓપનિંગ સાથે શરૂઆત કરી હતી અને દિવસના અંતે 433 પોઈન્ટના ઘટાડા સાથે 54,064 ઉપર બંધ થઈ હતી. જોકે આ ઘટાડા છતાં બેંક નિફ્ટીની સરખામણીમાં બહેતર પ્રદર્શન કર્યું છે. આ ઘટાડા સાથે ઇન્ડેક્સની સતત 4 દિવસની તેજી વણધારી તેજી અટકી ગઈ છે. ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર લાંબી અપર શેડો ધરાવતી બુલિશ કેન્ડલ બની છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે બજારમાં ઉપલા સ્તરે નફા બુકીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. પ્રોફિટ બુકિંગના કારણે ઇન્ડેક્સ સાથેની શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ નીચે સરકી અને મિડલ બોલિંગર બેન્ડની નજીક બંધ આવ્યો છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ ઉપર નજર કરીએ તો RSI 46.6 ઉપર પહોંચી છે અને બેરિશ ક્રોસ ઓવરની ખૂબ જ નજીક છે, જ્યારે MACD રેફરન્સ લાઇન ઉપર હોવા છતાં ગ્રીન હિસ્ટોગ્રામ બાર્સ નબળા પડ્યા છે. તમામ ટેકનિકલ સંકેતો દર્શાવે છે કે ખરીદીનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. હવે ચાર્ટ સ્ટ્રક્ચર ઓપ્શન ડેટા મુજબ આગામી દિવસો માટે મહત્વના લેવલની વાત કરીએ તો મહત્વના સપોર્ટ લેવલ બેંક નિફ્ટી માટે હાલમાં 53,600 થી 53,500નો ઝોન તાત્કાલિક અને અત્યંત મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે. જો ઇન્ડેક્સ સપાટી નીચે સરકીને સસ્ટેન થશે, શોર્ટ ટર્મમાં નબળાઈ વધુ વધી શકે છે, જે ઇન્ડેક્સને પહેલા 53,100 ત્યારબાદ 52,700ના સ્તર સુધી નીચે ધકેલી શકે છે. રેઝિસ્ટન્ટ લેવલની વાત કરીએ તો બજારમાં રિકવરી કે ઉછાળની સ્થિતિમાં ઉપરની તરફ 54,500 થી 54,600નો ઝોન તાત્કાલિક મજબૂત અવરોધ એટલે કે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ સાબિત થશે. જ્યાં સુધી ઇન્ડેક્સ રેઝિસ્ટન્ટ ઝોનને પાર ન કરે અને ઉપર ન ટકે ત્યાં સુધી દરેક ઉછાળે સાવચેતીપૂર્વકનું વલણ રાખવું જરૂરી છે. તો મિત્રો, આ હતા આજના બજારના તમામ મોટા ન્યૂઝ અને આગામી સત્ર માટે મહત્વના લેવલ. જો તમને માહિતી ગમી હોય અને તમારા ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટમાં મદદ મળે તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો અને તમારા બીજા રોકાણકાર મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં. શેર બજારની આવી જ સચોટ અને સત્તાવાર માહિતી રોજ સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલ માર્કેટ બુલેટિન અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોન ખાસ દબાવી દેજો. મળીએ આગામી વિડીયોમાં, ત્યાં સુધી આવજો. અને ખાસ નોંધ લેજો કે આ વિડીયો અને પોસ્ટ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે જ બનાવવામાં આવી છે. આમાં ચર્ચા કરવામાં આવેલ સ્ટોક અથવા લેવલ્સ કોઈ પણ પ્રકારની બાય કે સેલ કરવાની ભલામણ નથી કે નાણાકીય સલાહકારની સલાહ નથી. શેર બજારમાં રોકાણ ટ્રેડિંગમાં જોખમોને આધીન છે. કોઈ પણ ટ્રેડ લેતા પહેલા અથવા રોકાણ કરતા પહેલા તમારા સત્તાવાર નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેવી. કોઈ પણ નફા કે નુકસાન માટે અમે કે ચેનલ જવાબદાર રહેશે નહીં. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે અને તમારું કોઈ પણ મંતવ્ય કે પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા